સૌનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। દમણ પીડબ્લ્યુડી વિભાગ દ્વારા પાઇપલાઇન નખાયા બાદ ફરી પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરાતા ટ્રાફિક સમસ્યા વકરી। વલસાડ પોલીસ સ્ટેશનની નજીક જ આવેલ મોબાઈલ અને ઘડિયાળના શોરૂમમાં તસ્કરો ત્રાટક્યા। કુલ 4,50,000ની કરી ચોરી। માનવ અધિકારી સંગઠને વલસાડ કલેક્ટર અને શિક્ષણ અધિકારીને નિયમ કરતા વધુ ફી વસૂલાતી શાળાઓના વિરોધમાં આવેદન આપ્યું। વહેલી સવારે નોકરી પર જવા નીકળેલા સુખેશના યુવાનની બાઇકને મારુતિ વાને ટક્કર મારતા ગંભીર રીતે ઘાયલ યુવાનનું મોત નીપજ્યું। હવે જોઈએ સમાચારો વિગતવાર। નાની દમણ ભેસરોડ 4 રસ્તાથી તીનબત્તી સુધીના માર્ગનું ખોદકામ કરી પાઇપલાઇનની કામગીરી હાલમાં જ પૂર્ણ થઈ હતી, ત્યારે ફરી એકવાર એ જ માર્ગનું ખોદકામ કરી કામગીરી કરવામાં આવી રહ્યું છે। ત્યારે મશાલ ચોક ખાતે વકરી રહી છે ટ્રાફિક સમસ્યા, સાથે જ પ્રશાસનની કામગીરી સામે પણ ઉદ્ભવી રહ્યા છે પ્રશ્ન। નાની દમણ ભેસરોડ 4 રસ્તા સર્કલ પાસેથી નાની દમણ તીનબત્તી સુધી સૌપ્રથમ પાઇપલાઇનની કામગીરીને લઈ રસ્તાઓનું ખોદકામ કરવામાં આવ્યું હતું। આ કામગીરી લગભગ 1 વર્ષ સુધી કાર્યરત રહી હતી, જે બાદ રસ્તા પર ખોદકામનું રિપેરિંગ કરી માર્ગ ફરી બનાવવામાં આવ્યો હતો। ત્યારે ફરી એકવાર એ જ માર્ગનું પાણીની પાઇપલાઇનને લઈ ખોદકામ કરવામાં આવી રહ્યું છે। ત્યારે દમણ પ્રશાસનની આ કામગીરી સમજની બહાર જ છે। પહેલા માર્ગનું ખોદકામ કરી કામગીરી કરાય, ત્યારબાદ ફરી એ જ માર્ગનું ખોદકામ ચાલી રહ્યું છે। એવામાં દમણ પ્રશાસન કયા રીતની કામગીરી કરી રહી છે એ પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે। વળી આ રીતે વારંવાર માર્ગ પર ખોદકામ કરવાથી હાલ અહીં રસ્તાઓની હાલત પણ બિસ્માર બની ગયેલ છે। ત્યારે રસ્તાઓના ખોદકામની આ કામગીરી હાલ મશાલ ચોકના મુખ્ય 3 રસ્તા પર જ કાર્યરત છે। ત્યારે આ મુખ્ય 3 રસ્તા હોવાથી હાલ અહીં ચાલી રહેલ કામગીરીને લઈ ટ્રાફિક સમસ્યા પણ વકરી રહી છે। વલસાડ ખાતે એક જ રાતમાં મોબાઈલ અને ઘડિયાળના શોરૂમ પર ચોર ઈસમોએ નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરીને આપ્યો અંજામ। ત્યારે આ બનાવથી પોલીસ નાઇટ પેટ્રોલિંગ ઉપર ઉદ્ભવી રહ્યા છે અનેક પ્રશ્નો। વલસાડના મોબાઈલ અને ઘડિયાળના શોરૂમ પર ચોર ઈસમોએ નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો। નવાઈની વાત તો એ છે કે ઓપ્પો મોબાઈલનો શોરૂમ વલસાડના રૂરલ પોલીસ સ્ટેશનની નજીક છે અને ટાઇટન ઘડિયાળનો શોરૂમ શહેરના તિથલ રોડ પર ભરચક વિસ્તારમાં હોવા છતાં આ બંને શોરૂમના શટર ઊંચા કરી ચોર ઈસમો દુકાનમાં પ્રવેશ કરી ઠંડા કલેજે ચોરી કરતા દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। આ બનાવથી પોલીસના નાઇટ પેટ્રોલિંગ ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે। વલસાડમાં એક જ રાતમાં ઓપ્પો મોબાઈલના શોરૂમ અને ટાઇટન ઘડિયાળના શોરૂમમાં દુકાનનું શટર ઊંચું કરી દુકાનમાં પ્રવેશી ઓપ્પો કંપનીના આશરે 12 નંગ મોબાઈલ, જેની કિંમત આશરે 2.5 લાખ અને ટાઇટન કંપનીની ઘડિયાળો આશરે 2 લાખ મળી કુલ 4,50,000 રૂપિયાની કિંમતની ચોરી થઈ છે। આ બનાવો એક જ રાતમાં થતા બીજા અન્ય શોરૂમના માલિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ તો આ બંને શોરૂમના માલિકોએ વલસાડ સિટી પોલીસ મથકે ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવી છે, પરંતુ આટલી મોટી ચોરી તે પણ 2 જુદી જુદી જગ્યાઓ પર થતા પ્રજા પોલીસના નાઇટ પેટ્રોલિંગ ઉપર શંકા સેવી રહી છે। ઓપ્પો મોબાઈલ શોરૂમમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં બંને ચોર ઈસમો ચોરી કરતા દેખાય છે અને તેઓએ મોઢે રૂમાલ બાંધ્યો છે અને બંને ઈસમો આશરે 30 થી 35 વર્ષના જણાઈ આવે છે। પોલીસને આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ડોગ સ્ક્વોડની મદદથી ચોરના પગેરું શોધવાની તજવીજ તેઓએ હાથ ધરી હતી। રાત્રે ચોરી થઈ હતી અને કેટલા વાગે ખબર નથી ટાઈમિંગ, અને લગભગ સવારે 10 સાડા 10 શટર ખોલતા ખબર પડી કે તાળા તૂટેલું છે અને અંદાજે લગભગ 12,85,000 જેવું ગયું છે ગલિયાડ। આ પોલીસને જાણ કરી છે। આજે જે ચોરી થઈ છે એમાં 15 થી 16 મોબાઈલ ગયેલા છે। લગભગ આશરે કિંમત 2,50,000 કેસ સાથે
ચોરી જણાઈ આવે છે. પહેલાં અમારો જે શોરૂમ છે એ મારો બાબો ચલાવે છે. એને અહીં માણસો દુકાન ખોલી ત્યારે આ બધું તૂટેલ ફાટેલું જોયું એટલે એ બાબાને જાણ કરી. બાબાએ મને જાણ કરી, મને લેવા આવ્યો. મેં તપાસ કરી અને સીધો પોલીસ સ્ટેશન ઉપર ગયો. પોલીસ સ્ટેશનમાં જઈ અને ફરિયાદ આપી એટલે તાબડતોબ પોલીસ આવી ગઈ અને પોલીસ આવી પોતાની રીતે જે કંઈ કાર્યવાહી કરવાની થતી હોય તેને ચાલુ કરી દીધી. હ્યુમન રાઇટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા શાળા ફી નિયમના અમલવારીના સંદર્ભે વલસાડ જિલ્લા કલેક્ટર અને શિક્ષણ વિભાગને સોંપવામાં આવ્યું છે એક આવેદનપત્ર. ગુજરાત સરકાર દ્વારા હાલ શાળાની ફીને લઈ નવા નિયમ જાહેર કરાયેલ છે, જેથી કરી તમામ શાળાઓમાં એક સમાન ફી રહી શકે. અત્યાર સુધી દરેક શાળાઓ પોતપોતાની મુજબ વિદ્યાર્થીઓની ફી વસૂલ કરી રહ્યા હતા, ત્યારે સરકાર દ્વારા ફીના નિયમનમાં થયેલ બદલાવ હજી પણ તમામ શાળાઓમાં જોવા મળી રહ્યો નથી. હજી પણ કેટલીક શાળાઓ દ્વારા વાલીઓને પહેલાની માફક જ ફી ભરી દેવા માટે થઈ દબાણ કરવામાં આવે છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા નિયમનું અમલીકરણ થાય છે કે નહીં તેનું મોનિટરિંગ કરવું જરૂરી બન્યું છે. આ સાથે જ ફી નિયમને લઈ હાલ પણ વાલીઓ અને શાળા સંચાલકોમાં ગૂંચવણ જ રહી છે, ત્યારે વાલી મંડળ અને શાળા સંચાલકોને સાથે રાખી આ અંગે ચોકસાઈપૂર્વક ચોખવટ થાય તે માટે થઈને હ્યુમન રાઇટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટર અને શિક્ષણ વિભાગને એક આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે, જેથી કરી શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે સર્જાયેલ ગૂંચવણો દૂર કરી શકાય. शिक्षा व्यवस्था को लेकर के ज़्यादा सक्रिय है और ये अभी जो सरकार लिया है या नहीं, उस संबंध में भी शिक्षा अधिकारी और कलेक्टर से हम लोग हमने डीओ को भी आवेदन पत्र दिया है. फी अधिनियमन का जो परिपत्र गवर्नमेंट ने जाहिर કર્યો છે એનો પરિપત્રનો ચુસ્તપણે અમલ થાય અને વાલીઓ અને જે ટ્રસ્ટી મંડળ છે એની વચ્ચે પણ અત્યારે અવઢવ છે અને ગેરસમજ બધી છે. એના કારણે વાલીઓનો પણ આક્રોશ છે. ટ્રસ્ટી મંડળને વાત કરતાં એ લોકો કહે કે અમારી પાસે કશું આવ્યું નથી, પણ ડીઓ કચેરીમાંથી જાણવા મળેલું છે કે દરેક ટ્રસ્ટીઓને ફેક્સ દ્વારા એમને આ સૂચના, આ પરિપત્ર ને એનું ચુસ્તપણે પાલન કરવા માટેનું આદેશ થઈ ચૂક્યા છે. સરકારશ્રીનો અભિગમ બહુ સારો છે કે મધ્યમ વર્ગનું બાળક બહુ સારી ક્વોલિટીવાળું શિક્ષણ લઈ અને એના એ ફીમાં અંકુશ હોવો જોઈએ. નહીં નફો નહીં નુકસાન, એટલે વધારે પડતી જે ફી અમુક શાળાઓ લે છે અલગ અલગ ઓઠા હેઠળ, અલગ અલગ એના ધારાધોરણ કે ફી આ છે, ટ્યુશન ક્લાસને આટલા ફી છે, લેબોરેટરીની આટલી છે, આ રીતે અલગ અલગ પ્રકારે છુપા જે ચાર્જ છે એટલે કે ફી છે લે છે એ અટકવું જોઈએ દૂષણ. અને અત્યાર સુધીના ઇતિહાસમાં આપણે જોઈએ તો આ જે ગવર્મેન્ટ છે એમણે બહુ સારી પ્રયત્ન કર્યો છે ગરીબ બાળકો ભણે એના માટે. આ ફી અધિનિયમનો ધારો પણ પાસ થઈ ગયો છે, પણ વાસ્તવમાં એનો અમલ કેટલો થાય છે અને શું તકલીફ છે એને અંગે મોનિટરિંગ ટીમ બનાવીને આ લોકો એજ્યુકેશન વિભાગે એનો વાલીઓ અને ટ્રસ્ટીઓ પાસે જઈને તપાસવું જોઈએ કે કેટલા અંશે એનો આપણે સફળ થયા છે અને સફળ ન થયા તો એનું શું શું કારણો છે. ને એ અંગે ટ્રસ્ટીઓને અને વાલી મંડળને ભેગા રાખીને એક સેમિનારનું આયોજન કરીને બંને ક્લિયર થાય, બંને પાર્ટી, એ રીતે જો એક આયોજન કરવામાં આવે તો ઘણું સારું રહેશે. અને જે આ અધિનિયમના પરિપત્રો છે એ એમ માનીએ કે સફળ થયો એમ માની લેવાશે. स्कूल और पेरेंट्स के बीच में जो क्लियरिटी नहीं हो रही है उसके बारे में क्लियरिटी करने के लिए हमने एक आवेदन दिया है. उसको जैसे भी हो, हमारी संस्था भी गवर्नमेंट के साथ में है, उनके लिए हमने उनसे अनुरोध ये भी किया है कि आप हमारे साथ एक प्रेस कॉन्फ्रेंस करें या सेमिनार करें जिसमें कि पेरेंट्स ज़्यादा से ज़्यादा संख्या में हम पेरेंट्स को बुलाएं और उनको कोई कन्फ्यूजन ना हो. अभी हो रहा है ऐसा कि स्कूल्स बोल रहे हैं कि वही फीस भरनी है, बाद में हम देखेंगे. तो ये जो सर्कुलर आया है गवर्नमेंट का, उससे पेरेंट्स में बहुत कन्फ्यूजन का माहौल है. चूँकि बच्चे स्कूल में पढ़ते हैं इसलिए पेरेंट्स भी खुल के सामने आने को तैयार नहीं है, इसलिए हमने ये आवेदन दिया है. और स्कूलों को भी इसमें पेरेंट्स को क्लियर ये संदेश देना चाहिए कि जो गुजरात गवर्नमेंट का सर्कुलर आया है कि उसके हिसाब से वो फीस ले रहे हैं कि नहीं ले रहे हैं. और इसके लिए हम एक हेल्पलाइन भी हमारा है, हमारा ऑफिस यहाँ टेलीफोन एक्सचेंज के पास में है.
किसी भी पेरेंट्स को कोई भी दिक्कत हो तो मानव अधिकार के बहुत सारे मेंबर्स हैं यहाँ पे, किसी को भी संपर्क करें और हमारे पास वो उनका एप्लीकेशन या जो भी प्रॉब्लम है लेके आएँ। हम जो भी गवर्नमेंट के रूल्स के हिसाब से हो सकता होगा वो चीज़ें हम उनके लिए करेंगे। एक्सेस तो सब स्कूल की अलग अलग है, किसी स्कूल की 45,000 है, किसी स्कूल की 55,000 है और ये 2 इंस्टॉलमेंट्स में देते हैं। कोई स्कूल कोई एक ही इंस्टॉलमेंट में भरने के लिए बोलते हैं। तो इसमें जो गवर्नमेंट के सर्कुलर्स आए हैं उसमें क्लियरली सब कुछ मेंशन है। इसके पहले भी गवर्नमेंट ने काफ़ी प्रयास किया था कि हर महीने फ़ीस देनी चाहिए या 3 इंस्टॉलमेंट देनी चाहिए, तो उसका भी उन्होंने पालन अभी तक स्कूल ने नहीं किया है। और जो ये सर्कुलर आया है इसमें बहुत अच्छा है, पेरेंट्स के लिए खुशी की बात है, लेकिन इसको स्कूल को और गवर्नमेंट को कोऑर्डिनेट करें ताकि पेरेंट्स को कोई परेशानी ना हो। પારડી તાલુકાના સુખેસ ગામનો યુવાન વાપી નોકરી ઉપર જતો હતો તે સમયે યુવાનની બાઇકને એક વાહન ચાલકે ટક્કર મારતા સર્જાયો અકસ્માત। આ અકસ્માતમાં સુખેસના યુવાનનું નિપજ્યું મોત। પારડીના સુખેસ ગામે મકાન ફળિયામાં રહેતા દિવ્યેશ કિશોરભાઈ પટેલ ઉંમર વર્ષ 24 બુધવારના રોજ સવારે 6:30 વાગ્યાના સુમારે વાપી ખાતે નોકરી પર જવા માટે પોતાની પેશન બાઇક નંબર GJ15 DJ 1620 પર જવા માટે નીકળ્યો હતો। ત્યારે તેના ઘર નજીક માર્ગ પર એક મારુતિ વાન નંબર GJ15 CF 9763 ના ચાલક મહેન્દ્રભાઈએ દિવ્યેશની બાઇકને અડફેટમાં લીધી હતી, જેમાં દિવ્યેશ ગંભીર રીતે ઘવાતા તેને સારવાર માટે પારડી કુરેશી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા સુખેસ ગામ અગ્રણી શૈલેષ પટેલ, વિપુલ પટેલ, પુનિત પટેલ સહિત મોટી સંખ્યામાં ગામના લોકો સરકારી હોસ્પિટલ ખાતે ધસી આવ્યા હતા। અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મોત નિપજતા ગામમાં વાતાવરણમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી। ઘટના અંગે પારડી પોલીસને જાણ કરાતા પારડી પોલીસે પોસ્ટમોર્ટમ માટે લાશને મોકલી આપી લાશનો કબજો લીધો હતો। ઘટના અંગે પારડી પોલીસ મથકે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુકેશ મકાન ફળિયામાં દિવ્યેશભાઈ કિશોરભાઈ પટેલ એ સવારે નોકરી ધંધાએ જવા નીકળ્યા હતા 6:30 વાગે। તો એમની ઘરથી થોડીક જ દૂર જતાં વાહનવાળા ભાઈ સાથે એક્સિડન્ટ થયું, જેમાં એમનું કરુણ મોત નીપજ્યું છે। ત્યારે અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને પોસ્ટમોર્ટમ કરી ચાલક ભાગી ગયો છે। સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો। જોતા રહો જેટ ન્યૂઝ। Little Millennium, the first big step. Little Millennium is a part of Educom Solutions Limited, India's largest education company and the only firm spread across the entire educational ecosystem. Little Millennium has become one of the fastest growing chain of preschools in the country today. The curriculum focuses on 7 key development areas for children: cognitive development, fine motor skills, gross motor skills, language development, personal awareness, socio-emotional development, nurturing individual potential. We have key features like library, dance, drawing, craft, public speaking, child parents orientation. Our students to teacher ratio is 10:1. The Little Millennium Summer Camp has arrived. Lots of fun under the sun. Activities that will bring a smile on your child's face, like Genius Box, educational toys, games and learning tools. Enroll your child today. Our first batch starts from 17th April 2017. Our contact address is Shubham Bungalow near Shantinagar Jain Temple, Alkapuri Society, Vapi Town. Our contact number is 777-906-2265. SSB Beauty Salon. All beauty services are available here for ladies. Our special offer for the April month is take facial and get detan pack absolutely free. Take manicure and pedicure and get nail art absolutely free. Take hair spa and get
haircut absolutely free. Take smoothing or rebonding and get shampoo absolutely free. Take hand or legs waxing and get underarms and threading absolutely free. We also done the tattoos. In tattoos, buy one and get one absolutely free. Remember, these special offers are valid till 30 April 2017. Free. हेयर स्पा पहला हमारा बाल बहुत डैमेज था, एकदम खराब था, तो आफ्टर हेयर स्पा इट्स रियली वेरी गुड एंड સેકન્ડ કે મને અહીંયા કેવું હતું કે અહીંયાની સર્વિસ બહુ સરસ છે. ફેસ ટ્રીટમેન્ટ માટે આવી હતી તો હું એ ફેશિયલ કર્યો, 2 સિટિંગ્સ મારી થઈ છે. તો પહેલાં મારી સ્કિન એટલી ઓઇલી હતી ને પિમ્પલ્સ પણ ઘણા હતા, તો આફ્ટર પિમ્પલ્સ પણ ઘણા વયા ગયા છે અને મારી સ્કિન હમણાં બહુ સારી થઈ ગઈ છે. અને હું રિક્વેસ્ટ કરીશ પબ્લિકને આ પાર્લરમાં એકવાર વિઝિટ્સ પર આવે. Our address is shop number 103 Diamantes Shopping Center next to PMC Bank, Vapi Daman Road, Chala. Our contact number is 7203-955532. Other number is 7203-955546. વિરામ બાદ આપનું સ્વાગત છે. દાદરાનગર હવેલીના એસડીપીઓ કે રમેશની દિલ્હી ખાતે થયેલ છે બદલી, જેને લઈ સેલ્વસ પોલીસ હેડક્વાર્ટર ખાતે તેનો યોજાયો હતો વિદાય સમારંભ. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી દાનિશ પોલીસ અધિકારી કે રમેશનો કાર્યકાળ પૂર્ણ થતાં દિલ્હી ખાતે તેઓની બદલી થયેલ છે, જેઓને સેલ્વસ પોલીસ હેડક્વાર્ટર સભાગૃહમાં પોલીસ અધિકારીઓએ ભાવભીની વિદાય આપી હતી. આ ભાવભીની વિદાય આપવા માટે એસપી પ્રમોદ મિશ્રા, એસડીપીઓ મનશ્રી જૈન, પીઆઈ સબાસ્ટિયન, પીઆઈ કેબી મહાજન, પીઆઈ ગાવિત, પીએસઆઈ છાયા ટંડેલ, પીએસઆઈ નરેશ પટેલ તેમજ પોલીસ વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. વિદાય વેળાએ સ્મૃતિચિહ્ન રૂપે કે રમેશને અધિકારીઓ દ્વારા એસી ગિફ્ટ કરાયું હતું. કે રમેશના કાર્યકાળ દરમિયાન અનેક મહત્વપૂર્ણ કેસોનો ઉકેલ ગણતરીના દિવસોમાં લાવવામાં પોલીસ સફળ રહી હતી. ત્યારે કે રમેશ પોતાના પરિવારજનો સાથે દિલ્હી જવા માટે રવાના થયેલ છે. थोड़ा टाइम लगता है अपनी पहचान बनाने में. आप जैसे दिल्ली में पहुंचेंगे तो कोई तुरंत नहीं मानेगा कि आप इतने काबिल हो, लेकिन धैर्य रखें, थोड़ा पेशेंस रखें, आप अपने को प्रूव करेंगे और दिल्ली पुलिस भी आपकी क्षमता को पहचानेगी और ज़रूर आपको उसको इस्तेमाल करेगी. ये मुझे पूरी उम्मीद है. थैंक यू सो मच. हमारा एसपी साहब को तो बहुत मिस कर रहे हैं. मैं तो साथ का भी ट्रांसफर रहेगा, हम साथ में जाएंगे, साथ रहेगा तो मेरा का आधा काम तो ऐसे ही चलती है. मैं तो आधा दिन तो पूरा दिन में आधा दिन तो सार का ऑफिस में ही बैठता हूँ. आप लोग सब जानते हैं. नहीं एसटीपी बन गया तो वहाँ ऑफिस खाली ही पड़ा था. इतना था सार का गाइडेंस था, सार का एक्सपीरियंस है. आप लोग जानते हैं, आप लोग 2 साल में आप लोग कोई किसी को भी कोई परेशान नहीं हुआ होगा. कभी सार डांटते नहीं, कभी सार ऐसे रात को पूछते बुलाता भी नहीं. मैं तो कभी भी बुला लूँगा, सर मना करते हैं, ये क्यों मैं रात को उनका डिस्टर्ब कर रहे हैं. उस दिन मैप बनाने का तो हरीश का फ़ोन किया, सर मना कर दिया. मैं तो जरूर डिस्टर्ब करूँगा, सर तुरंत मना करते हैं. तो कुछ लोग तो सोना तो दे दो. इतना बढ़िया साहब आप लोग का कभी मेरा मैं बोलता हूँ पहले भी नहीं मिला होगा. अभी आने वाला टाइम पे भी आपका एसपी साहब का तरफ से इतना अच्छा एसपी साहब अभी आपका नहीं मिलेगा. પારડી ખાતેથી મક્કા મદીના જતા મુસ્લિમ હજ યાત્રીઓને શુભેચ્છા પાઠવી કરવામાં આવ્યા હતા રવાના. પારડી નગરના ચિવલ રોડ તેમજ અન્ય મહોલ્લામાં રહેતા મુસ્લિમો હજ યાત્રાઓની શુભેચ્છા સાથે વોર્ડ નંબર 5 માંથી રવાના કરાયા હતા. તેઓ 15 દિવસ મુસલમાનોના પવિત્ર ધામ મક્કા મદીના ખાતે ઉમરાહ કરશે અને પારડી નગરમાં હિન્દુ મુસ્લિમના એકતા ભાઈચારા રહે તેની દુઆ કરશે હોવાનું હજ યાત્રી નૂર મોહમ્મદે જણાવ્યું હતું. તેઓની સાથે મોટી બેગમ નજીર શેખ, તારિક શેખ, સરફરાઝ મુલતાની, ઝુબેર બાનુ મુલતાની વગેરેને અગ્રણી અને પાલિકાના સભ્ય કીર્તિ ભંડારી, યોગેશ પટેલ, પાલિકાના સેનેટરી વિભાગના ઇકબાલ મલેક તેમજ પારડીના મુસ્લિમ સમાજના અગ્રણીઓએ હાજર રહી સૌ કોઈ હજ યાત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આજનો કાર્યક્રમ એવો છે કે અમારા સમાજના મુસ્લિમ સમાજના ઉપપ્રમુખ નૂરમભાઈ શેખ તેમજ તેમની ફેમિલી આજે સાંજે ઉમરા કરવા જાય છે મક્કા મદીના પવિત્ર
એમાં તો એમનું અમે સમાજ તરફથી તેમજ હિન્દુ સમાજ તરફથી એમનું આજે ભૂલ પહોંચીને કાર્યક્રમ રાખવામાં આવેલ છે. એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં શું પણ પાર્ટીશનમાં પણ એકદમ કોમી એકતા અને એના દર્શન થઈ રહ્યા છે. કમસે કમ 30 થી 35 જણા ઉમરા કરવા માટે જાય છે. આ કાર્યક્રમ ફક્ત 15 દિવસનો હોય છે. એમાં મક્કા અને મદીના એમ બંને પવિત્ર શહેરમાં જવાનું છે અને 40 નમાજ તેમને અદા કરવાની છે. અમે એ જ કહેવા માંગીએ છીએ કે એઓ પોતાની દુઆ નથી કરવા જતા પણ આપણા બધાની દુઆમાં કરવા માટે જાય છે. અને પવિત્ર મક્કા મદીના જવું એટલે માણસને એ અવસર બધાને જ નથી મળતો. અને અમારું એક જ કહેવું છે કે ત્યાં બધાના માટે દુઆ કરે અને અહીંયા એકદમ કોમી એકલાસતા જળવાઈ રહે અને બધાને તંદુરસ્તી મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને વોર્ડ નંબર 5માંથી જાય છે એટલે અમને ખુશીનો એકદમ અપાર આનંદ છે કે તું કંઈ નહીં મળે. જે મેઇન જે આપણા અલ્લાહનું ઘર છે મક્કાની અંદર અને મદીનાની અંદર પૈગંબર સાહેબની એ છે. હા, ને તે હિસાબે બંને સ્થળ જે છે એ બંને સ્થળ પવિત્ર છે, મક્કા અને મદીના. 14 દિવસ 7 દિવસ બંને જગ્યા પર રોકાશું છે અને બધાના માટે દુઆ માંગવાની છે. ત્યાંની જે ગવર્મેન્ટ છે એ દરેક જાતની ફેસિલિટી. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના 48,000 કર્મચારીઓના ઉકેલ માંગતા અનેક પ્રશ્નો રાજ્ય સરકાર સમક્ષ લાંબા સમયથી પડતર છે. ત્યારે આ પ્રશ્નોની ફાઇલ મંજૂરી માટે સરકારમાં પહોંચી છે ફાઇલો. ગુજરાત રાજ્યના માર્ગ વાહન નિગમના 48,000 કર્મચારીઓના ઉકેલ માંગતા અનેક પ્રશ્ન રાજ્ય સરકાર સમક્ષ લાંબા સમયથી પડતર છે. આ પૈકી છઠ્ઠા પગાર પંચના ધારાધોરણ મુજબ બાકી 33 માસનું HRA તથા CLA નું ચૂકવણું પણ મુખ્ય છે. નિગમમાં વર્ષોથી હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવનારાઓને કાયમી કરવા અને એમના મળવાપાત્ર લાભ ચૂકવવા નિગમના ખાતાકીય પરીક્ષા પાસ કર્મચારીઓને બઢતી આપવી, હાલમાં વિકસાવાઈ રહેલા નિગમના બસ સ્ટેશનોને નિગમના ખર્ચે જ વિકસાવવા અને એ સંબંધ વર્તમાન નીતિની સમીક્ષા કરવી વગેરે પણ મુખ્ય માંગણીઓ છે. આ માંગણીઓના સમર્થનમાં તારીખ 16-17 માર્ચે પડનારી એસટી કર્મચારીઓની હડતાળ માંગણીઓ ઝડપભેર સંતોષાશે એવા વચનના પગલે મોકૂફ રહી હતી. હવે છઠ્ઠા પગાર પંચની જોગવાઈઓનો લાભ મેળવનાર નિગમના લગભગ 35,000 કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સ તથા CLAની ગણતરી કરાઈ છે, જે ફાઇલની મંજૂરી માટે સરકારમાં મોકલી અપાઈ છે. કર્મચારીઓ ગઈ તારીખ 1 એપ્રિલ 2008થી ગણાતા 33 માસનું CSLની માંગ કરી રહ્યા છે. જોકે સરકારના અન્ય વિભાગોમાં એ તારીખ 1 એપ્રિલ 2009થી ચૂકવાયું હોય એસટીના કર્મચારીઓને પણ એ દિવસથી ગણાતા 21 માસનું CLA મળે એવી શક્યતા હોવાથી નિગમે બંને રીતની ગણતરીની માહિતી સરકારને પૂરી પાડી છે. ગયા માસની એસટી કર્મચારીઓની હડતાળ બાબત થયેલ સમાધાનની શરત મુજબ સરકાર આગામી પખવાડિયા પહેલા ફાઇલને મંજૂરી આપી દે એવી વ્યાપક શક્યતા હોય રાજ્યના આશરે 35,000 બસ કર્મચારીઓને મોટો આર્થિક લાભ થશે. એસટીની અંદર માન્ય 3 યુનિયન છે અને એ યુનિયન દ્વારા કર્મચારીના પ્રશ્ન બાબતે અનેક વખત રાજ્ય સરકાર તથા મેનેજિંગ ડિરેક્ટર સામે અમે લેખિતમાં 51 મુદ્દાઓની રજૂઆત કરી અને 51 મુદ્દાઓ સાથે અમારા પરામર્શ કરવાની જગ્યા ઉપર અમારી કોઈ પણ વસ્તુ એ લોકોએ સાંભળવા ન આવતા અમારે 15મી માર્ચે અમારે સ્ટ્રાઇક કરવાનું અમે એલાન કર્યું હતું. અને એ સ્ટ્રાઇકના મુદ્દે અમારા રાજ્યના મેનેજિંગ ડિરેક્ટરશ્રી તેમજ વાહન વ્યવહાર મંત્રીશ્રી તેમજ રૂપાણી સાહેબે પણ અમને HRA CLAની બાબતની અંદર ગણતરી કરવા માટેનું કીધેલ અને તે મુજબ અમારા 40,000 જેટલા કર્મચારીઓ HRA CLAની માંગણી અત્યારે પૂર્ણ થાય એવું અમને લાગી રહ્યું છે. અને દર 15 દિવસે એક સમિતિ બનાવીને સમિતિની રચના કરીને અમારા 10 મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે અને 10 મુદ્દાઓ તેની અંદર પોઝિટિવ એપ્રોચ પણ સરકારશ્રી દ્વારા અને મેનેજમેન્ટ દ્વારા અપનાવવામાં આવે છે. ઉમરગામ તાલુકાના સંજાણ બંદર સ્થિત હજરત ઇબ્રાહીમ શાહ બાબાની દરગાહ ઉપર કવાલી કાર્યક્રમનું કરાયું હતું આયોજન. ઉમરગામ તાલુકાના સંજાણ બંદર પર આવેલ હજરત ઇબ્રાહીમ શાહ બાવાની દરગાહ પર મંગળવારના રાત્રિના કવાલીનો શાનદાર મુકાબલો દિલ્હીના મશહૂર કવાલ ડેનિસ સાબરી અને તનમ સાહિબા વચ્ચે થયો હતો. કવાલીના શોખીનોએ રૂપિયા વરસાવ્યા હતા. સતત કલાકો સુધી ચાલેલ કવાલથી સંજાણ બંદર ગુંજી ઉઠ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમના ભાઈચારા સાથે કવાલી પ્રોગ્રામમાં સૌ કોઈ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કવાલીનું સફળ આયોજન સંજાણના
ઇસ્માઇલમાં શોકતભાઈ મલબારીની ટીમે કર્યું હતું અને પારડીથી ઇકબાલ મલેક, આરિફ દમણી, મૈતુલ્લાભાઈ, અમજદ નિયાઝ વગેરે કવાલીના પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા હતા અને દરગાહ પર મન્નતમાની ચાદર પણ ચડાવી હતી. વાપી નેશનલ હાઈવે નંબર 8 પર સ્થિત જલારામ મંદિરના 15 વર્ષ પૂર્ણ થવાના અવસરે મંદિરના પાટોત્સવની ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી ઉજવણી. વાપી નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ જલારામ મંદિર ખાતે મંદિરના પાટોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જલારામ મંદિરને 15 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ પાટોત્સવનું આયોજન અહીં કરવામાં આવ્યું હતું. આ અવસરે સવારથી જ મંદિર ખાતે સત્યનારાયણ ભગવાનની કથા સાથે ભજન કીર્તનનું આયોજન કરાયું હતું. આ સાથે જ સાંજે 6 વાગ્યે મહાપ્રસાદનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું. મંદિર ખાતે પાટોત્સવ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાપી તેમજ આસપાસના લોકોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ સાથે જ લગભગ 8 થી 10 હજાર ભક્તોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો. આજે ચૈત્ર વદ આઠમ તારીખ 19/4/2017 આજે શ્રી જલારામ બાપાના મંદિરનો 15મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે 15 વર્ષ પૂરા થઈને 16મા વર્ષમાં મંગળ પ્રવેશ મંદિરે કર્યો છે. આજે સવારથી અમારો પ્રોગ્રામ શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા થઈ છે. પછી ભજન કીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ સાંજે 6 વાગ્યાથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને મહાપ્રસંગમાં કમસે કમ 8 થી 10 હજાર ભક્તો પ્રસાદ લે છે. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. દમણ પીડબ્લ્યુડી વિભાગ દ્વારા પાઇપલાઇન નખાયા બાદ ફરી પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરાતા ટ્રાફિક સમસ્યા વકરી. વલસાડ પોલીસ સ્ટેશનની નજીક જ આવેલ મોબાઈલ અને ઘડિયાળના શોરૂમમાં તસ્કરો ત્રાટક્યા. કુલ 4,50,000ની કરી ચોરી. માનવ અધિકારી સંગઠને વલસાડ કલેક્ટર અને શિક્ષણ અધિકારીને નિયમ કરતા વધુ ફી વસૂલાતી શાળાઓના વિરોધમાં આવેદન આપ્યું. વહેલી સવારે નોકરી પર જવા નીકળેલા સુખેશના યુવાનની બાઇકને મારુતિ વાને ટક્કર મારતા ગંભીર રીતે ઘાયલ યુવાનનું મોત નીપજ્યું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.